પોરબંદરમાં બારમાસી બંદરમાં ડ્રેજિંગના મામલે અરજદાર સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં। વર્ષ 2022ના સમયગાળામાં 50 કરોડ રૂપિયાના ખર્ચે થયેલા ઓર્ડરમાં મોંઘવારી સહિત 21 કરોડ સુધી રકમ પહોંચી છતાં એમનું એમ અનેક સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી, માછીમારોએ રજૂઆત કરી છતાં પણની કામગીરી ન થતાં માછીમારોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। પોરબંદરના સુભાષનગર બાપા સીતારામ વિસ્તાર, લકડી બંદર, સુભાષનગર અને અસમાવતી ઘાટ સુધી ડ્રેઝિંગ કર્યાની ચૂકવણી થઈ ગઈ હોવા છતાં નામે મીંડું જોવા મળી રહ્યું છે। બાદર સાહેબ, આજે 21 કરોડ 88,32,048 પૈસાનું જે બિલ ચૂકવાઈ ગયું ફિશરીઝ અધિકારી કહે છે, પણ ખરેખર હું છાંટી થૂકીને કહું છું કે આ કામ થયું જ નથી। ડ્રેજિંગ મેન્ટેનન્સ ડ્રેજિંગનું ને મેન્ટેનન્સ ડ્રેજિંગનું કામ ક્યાંય પણ કરવામાં આવ્યું, ખોટા બિલો ચૂકવવામાં આવ્યા। આમાં સડવાયેલા છે સરકારી અધિકારીઓ પણ સામેલ છે, ભ્રષ્ટાચારી અને ઉપરથી નીચે એટલે પોરબંદરથી ઠેઠ ગાંધીનગરના। જો આ કામનું જો પૂર્ણ નહીં થાય ને આ કામનું ક્યાંય પણ આ લોકો આયોજન કરવામાં નહીં આવે કે કોઈ પણ તપાસ કરવામાં નહીં આવે તો અમે કોર્ટના મારફત શરણે જશું ને આની ઉપર કાર્યવાહી કરશું। જેમ રાજકોટની અંદર જેમ અધિકારીઓને પુરાવામાં આવ્યા તેમ મારે પણ નહીં, અહીંયાથી મારા ખર્ચે સ્વ ખર્ચે હું પોરબંદરથી કોર્ટથી લઈ અને નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ લગીને પણ જઈશું, કારણ કે આ ભ્રષ્ટાચાર થયો છે, એમાં ખોટા બિલો મુકાઈ ગયા છે, એમાં અધિકારીઓએ પરસાદી લીધેલી જ છે કટકીના પૈસા, એટલે આ બધા સામેલ જ છે। એટલે એકબીજા ઢાંકવા માટે ઘણો બધી અમારો પ્રયાસ થયો। મને ઘણા લોકોએ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બધું કરમાં, પણ ખરેખર મારે આ કરવું જ છે ને આ અધિકારીઓને પુરાવાના જ છે, કારણ